ગાઈસ આજે ખાવામાં બને છે મેગી આ જો આવડી મોટી મેગી અમને જે જોઈએ ને બધું નહીં વિદેશી માણસ બી અહીંયા અમારે શનિવારે શાકભાજી લેવા આવે છે તો અત્યારે જઉં છું બેંકમાં થોડું કામ તો હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો ગાઈસ તમારું મોસ્ટ વેલકમ છે આજના નવા બ્લોગમાં તો અત્યારે સવારના વાગ્યા છે 11 ને આજે સવારે બ્લોગ ચાલુ કર્યો છે તો અત્યારે જઉં છું બેંકમાં થોડું કામ બેંક અમારા ઘરની સામે જ છે ખુલ્લી છે કે બસ ખુલ્લી છે ચલો બેંક આવી ગઈ છે ગાઈસ ફાઇનલી અમારું કામ થઈ ગયું છે ચાલો હવે અને આજે બ્લોગ બહુ મોડો ચાલુ કર્યો કેમ કે રાતે ઉજાગરા થાય ને એટલે ઊંઘ તો આવે જ છે ચાલો ઘેર જઈને હા અમારું કોસંબા તો ગાઈસ વરસાદ નહીં પડતો એટલે સારું છે નવરાત્રીવાળા માટે ગરમી તો ભૂટકા કાઢે છે ફૂલ ગરમી રાતનું શું થાય ને અમને આવો છે બરાબર હું 2 દિવસના ઉજાગરા છે અમારા અને આજે કોલેજમાં જ આવું ચાલો હવે ઘરે અમારે જનરલ બી લખવાની છે ચાલો આપણે ઘેર જઈએ તો ગાઈસ વાગ્યા છે સાંજના 12:30 અને ચા પીવાની તો ચાલો તમારા માટે સ્પેશિયલ અને અમારા ઉજાગરા પતે છે હું ઇવન જાગ્યા છે ચલો ચાલી ચલો ચા પીવા જાય તો ગાઈસ વાગ્યા છે સાંજના 6 અને અમે લોકો નીકળ્યા છે તો બજારમાં કામ છે એના માટે તો ચાલો કામ છે તમે બતાવીએ આખું બપોર ઊંઘવાનું સવારે બી ઊંઘવાનું ઊંઘ કરવાનું પછી રાતે ફરવાનું એવું ચાલે છે અત્યારે તો ચાલો મોબાઈલ લે આ ઝંડો હવે જગ્યા નહીં આ સાયકલ મફતમાં લાવો ભાઈ તમારે જોતી હોય તો અહીંયા આવી જજો આ જો સાયકલ જોવો ખાલી સ્ટોક તમારા જોડે અહીંયા છે અમને જે જોઈએ ને મળતું નહીં હવે ખબર નહીં અમારા જોડે કેમ એવું થાય છે એક દુકાન બીજી દુકાન હવે આ અહીંયા જેટલી દુકાન છે એટલી દુકાન આપણે આજે જોઈ જ લેવા ફાઇનલ તો ચાલો તમે જોયા કરો ખાલી તો અમારે શું જોવો છે ને એ અમે પછી કહીશું કેમ કે રિવ્યુ કરી દઈશું ને ભાઈ મજા નહીં આવતી સક્સેસ નહીં જતું તો લઈ લીધા પછી આપણે ડાયરેક્ટ વિડીયો મૂકી દઈશું ફાઇનલ ઓકે તો બન્યા અમારો બ્લોગ ચલો ગાઈસ આ ચોથા નંબરની દુકાન ચલો તો ગાઈસ આજે છે શનિવાર એટલે જો પબ્લિક જો ટ્રાફિક ને પબ્લિક હજુ વાર લાગશે ફૂલ થતા તો ગાઈસ અમારી ગાડી નીકળે ને એટલે નજર તો અમારી એક વાર પડે લોકોની કેમ કે અમારી ગાડીનો કલર બી એવો છે ને બધાથી અલગ આ ભાઈ કરેલો સારો લાગશે ને તો કોમેન્ટ કરજે સરસ મજાની હજુ અમે ફરીએ છીએ અમારું કામ પત્યું નહીં ચલો આ 5મા નંબરની દુકાન લાયસન્સ નહીં તારું કેટલા શું લાગે 6ઠ્ઠા નંબરની દુકાન ગાઈસ ઓ માય ગોડ પબ્લિક તો જો ખાલી દુકાન ફર્યા છે અમે લોકો બટ તમારું કામ નહીં થયું તો મારે સુધી કામ કરજો કીધું છે અમને ખબર નહીં આવતું તો હવે ચાલો આપણે ઘરે જઈએ છીએ 9 વાગે તો 7 અમે લોકો નીકળી ગયા છે શનિવારે જવાનું ચાલો આજે શનિવારનું બતાવું ભાઈ આજે અમારે ગરબા જવાનો પ્રોગ્રામ કેન્સલ લાગે છે અમારો ભાઈ છે તમારું નસીબ ખરાબ હશે પણ અમારે તો નસીબમાં ખરાબ ચલો હવે આવ્યું બધું લઈએ છે વિદેશી માણસ બી અહીંયા અમારે શનિવારે શાકભાજી લેવા આવે છે પેલો જો લા ભાઈ પેલો મૂકીને જતો રહે છે મને એકલા આવેલા ને 1 લાખ જવાના સાચી વાત છે મને મૂકીને જતો રહે છે આવું કરવાનું
ગાઈસ પબ્લિક બહુ ઓછી લાગે છે નહીં આજકાલ, આજે ઓછી છે પબ્લિક, બાકી અહીં આ તો ફૂલ બધું ફૂલ થઈ જાય. ગાઈસ ફાઇનલી અમે લઈ લીધું છે કોથરા ફરી સસ્તું. ચાલો હવે ઘરે જઈએ. આપણને આજે અમારું ગભા જોવાનું ચાન્સ નહીં. અમારે જે બીજા જણા આજે માથું દુખે છે એટલે ના પાડે છે. ગાઈસ 90 વાળી મેગી તો આજે ખાવામાં બને છે મેગી. આ જુઓ इतना बड़ा पैकेट. तो गाइस आज खाવામાં બને છે મેગી. આ જો આવડી મોટી મેગી આમાંથી અડધી બનાવવાની જાકે નહીં બનાવવાની આપણે. અમે 3 જણા ખાવાનું નહીં. તો આવડી મોટી તો બનવાની નહીં, આમાંથી અડધી જ બનશે. અને ચાલો બને છે ખાઈ બાઈને આપણે પછી જઈએ. આજે જવાનું નહીં અમારે ગતો જવાનું, કેમ કે રોજ બ્લોગ લઈશ તો મજા નહીં આવે. એટલે આવ નવરાત્રિવાળો બ્લોગ કાલે આવો. જો ગાઈસ આ મેગીનું અનબોક્સિંગ થઈ ગયું છે અહીં અમારે. ને આ મેગી બને છે આજે ખાવામાં, કેમ કે અમે 5 વાગે જેવો ખતરનાક નાસ્તો કરો ને એટલે ભૂખ નહીં લાગી અમને, એટલે આજે હલકા ફુલકા. જો ગાઈસ મેગી મેં આ બાજુ વગર મારી દીધો દૂધમાં. તો ગાઈસ બને એટલે ખાઈ લઈએ પછી આપણે ઊંઘી જઈએ. અને આજના બ્લોગમાં આટલું જ. અને રોજ નવરાત્રિવાળું બતાવીશ તો તમને મજા નહીં આવે, એટલે આજે આખો આપણો ડેલી બ્લોગ લીધો છે રૂટીનનો. તો આજનો બ્લોગ કેવો લાગે સારો લાગે તો લાઈક કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર પણ કરી દેજો. તો મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં નવરાત્રિવાળા. બાય બાય, ટેક કેર એન્ડ બાય.